ભાવનગરમાં દબાણો પર તંત્રનું બુલડોઝર ચાલ્યું। શહેરના સિદ્સર નજીક રોડ પરના દબાણો તંત્રએ હટાવ્યા। રસ્તા પર નડતરરૂપ દબાણો દૂર કરાયા। પાકા મકાનો, ઓટલા, કાચી ઓરડીઓ તોડી પડાયા। મહાનગરપાલિકા દ્વારા કુલ 400 જેટલા દબાણો હટાવવામાં આવ્યા છે। સંવાદદાતા નીતિન સોની ફોનલાઈન પર જોડાયેલા છે। નીતિન, ભાવનગરમાં દબાણ પર તંત્રનું બુલડોઝર ચાલ્યું, વધુ વિગતો? ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સામાન્ય રીતે શહેરી વિસ્તારોમાં દબાણ હટાવવાના કામ થતા હોય છે, પરંતુ જે પ્રકારે ભાવનગરમાં જે 5 નવા ગામો પડેલા છે એ ગામોની આસપાસમાં પણ જે દબાણો થયા હોય એ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગ્રામ્ય વિસ્તાર છે ભાવનગરમાં પડ્યો છે, એના કારણે વિકાસ થાય, રસ્તાઓ પહોળા બનાવવામાં આવે તે માટેનું કામ ચાલી રહ્યું છે। ભાવનગર મનપાનું જે દબાણ સેલ છે ગઈકાલે અને આજે વહેલી સવારથી સિદ્સર વિસ્તારમાં ફરી વળ્યું છે। સિદ્સર વિસ્તારમાં કહી શકાય કે જે 25 વર્ષના મકાનો છે એ મકાનની આસપાસના જે વધારાના જે દબાણો છે એ તમામ હટાવી દેવામાં આવ્યા છે। કેટલીક જગ્યાએ કાચી ઓરડીઓ તોડી પાડવામાં આવી છે, કેટલીક જગ્યાએ પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે, ઓટલાઓ પણ તોડી પાડવામાં આવ્યા છે, વંડીઓ પણ તોડી પાડવામાં આવ્યા છે। અંદાજે 400 થી વધુ જે દબાણો હતા એ દૂર કરી દેવામાં આવ્યા છે। એ ભાવનગર મહાનગરપાલિકાનું જે દબાણ સેલ છે એ અલગ અલગ વિસ્તારોમાં જઈ અને આગામી દિવસોમાં આજે દબાણ હટાવવાની જે ઝુંબેશ છે વધુ વેગવંતી બનાવશે તેમ જાણવા મળ્યું। જી નીતિન, આભાર તમામ વિગતો માટે।